હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી મકાઈની ભેલ બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે ઘરે મકાઈની ભેલ ખૂબ ઓછા સમયની અંદર અને આસાનીથી બનાવી શકશો। તો ચલો મકાઈની ચટપટી અને સ્વાદિષ્ટ ભેલ બનાવવાનું શરૂ કરીએ। તો મકાઈની ભેલ બનાવવા માટે મેં અહીંયા પહેલેથી જ 2 મકાઈના દાણા કાઢી કુકરની અંદર 1 ચમચી મીઠું નાખી અને બાફી લીધી હતી। તમે આ જોઈ શકો છો, મેં એક ડીશની અંદર બાફેલી મકાઈના દાણા લઈ લીધા છે। તો હવે આપણે મકાઈના દાણાને એક પેનની અંદર લઈ બટર ઉમેરી અને ફ્રાય કરી લઈશું। તો મકાઈના દાણાને ફ્રાય કરવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક પેન મૂક્યું છે। તો પેનની અંદર આપણે અહીંયા બટર લઈશું। તો મેં અહીંયા 1 ચમચી જેટલું બટર લીધું છે। તો આ રીતે તમે બટરથી મકાઈના દાણાને ફ્રાય કરશો તો એકદમ સ્વાદિષ્ટ તમારી ભેલ બનીને તૈયાર થશે। તો હવે આપણે બટરને ઓગળવા દઈશું ને ત્યાર પછી મકાઈના દાણાને લઈ લઈશું। તો બટર આપણું અહીંયા ઓગળી ગયું છે। તો હવે આપણે બાફેલા મકાઈના દાણાને લઈ લઈશું। તો હવે આપણે મકાઈના દાણાને બટરની અંદર સરસ ફ્રાય કરી લઈશું। તો આ રીતે તમારે અહીંયા બટર સાથે મકાઈના દાણાને 2 મિનિટ જેટલું ફ્રાય કરી લેવાના છે। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે બટરની અંદર મકાઈના દાણાને સરસ ફ્રાય કરી લીધા છે। તો હવે આપણે મકાઈના દાણાને એક બાઉલની અંદર કાઢી લઈશું। તો ફ્રાય કરેલા મકાઈના દાણાને આપણે અહીંયા એક બાઉલની અંદર કાઢી લીધા છે। તો હવે આપણે મકાઈના દાણાને થોડા ઠંડા થવા દઈશું। તો મકાઈના દાણા આપણે અહીંયા ઠંડા થઈ ગયા છે। તો આ રીતે તમે જ્યારે પણ મકાઈની ભેલ બનાવો તો તમારે ફ્રેશ મકાઈનો જ ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે ભેલ બનાવવા માટે મકાઈની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, સાથે જ ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું, સાથે જ મકાઈની અંદર ઝીણી સમારેલી કાચી કેરી ઉમેરીશું। જો તમારી પાસે કાચી કેરી ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। સાથે જ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, નાની અડધી ચમચી સંચર પાવડર ઉમેરીશું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, નાની અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું, સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરીશું। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી મકાઈની ભેલ બનીને તૈયાર છે। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે મકાઈની ભેલને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી આપણી મકાઈની ભેલ બનીને તૈયાર છે। તો મેં અહીંયા ભેલ બનાવતી વખતે મસાલાની અંદર સંચર પાવડરનો ઉપયોગ કર્યો છે। જો તમે અહીંયા ભેલની અંદર મીઠું ઉમેરવા માંગતા હોય તો મીઠું પણ ઉમેરી શકો છો। તો મકાઈની ભેલ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।